ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું મિક્સ ભજીયા. હવે વરસાદની સિઝન છે ને આપણે ભજીયા ના ખાઈએ એવું તો બને નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે. ત્યારબાદ આપણે એની અંદર લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધું સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ. બધું સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું, જેથી મીઠાનું પાણી અંદર ડુંગળીમાં છૂટે. ત્યાં સુધી આપણે ડુંગળીના જે રીંગવાળા ભજીયા છે એ બનાવી દઈશું. અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને મેં રાઉન્ડ કટ કરી લીધી છે અને એમાંથી બધાની એક રાઉન્ડ પીસ કાઢી લીધા છે. ત્યારબાદ બટાકાના પૈતાવાળા ભજીયા કરીશું. એના માટે મેં એક મીડિયમ સાઇઝ બટાકો લીધો છે ને એના પણ અહીંયા પૈતા પાડી લીધા છે. હવે આપણે એને તરવા માટે બેસનનું બેટર બનાવીશું. એના માટે હું અહીંયા 2 ચમચી જેટલો બેસન લઉં છું. એમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું. હવે પાણી એડ કરીને એને આપણે સરખી રીતના મિક્સ કરી દઈશું અને સરખું એવું, બહુ થીક નહીં બહુ પતલું નહીં એવું બેટર રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે. હવે આપણે જે ડુંગળીના સ્લાઇસવાળા જે ભજીયા છે એમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. એમાં પણ હું 2 ચમચા જેટલો લોટ એડ કરીશ અને સરખી રીતના આપણે એને બી મિક્સ કરી લઈએ. સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે મીઠાનું પાણી છૂટ્યું હતું એટલા માટે પાણી લેવાની જરૂર નહીં પડી. જો તમારા કેસમાં એવું થાય કે પાણી લેવું છે તો આ ટાઈમ પર તમે થોડું પાણી એડ કરી શકો છો. હવે આપણે બધા ભજીયાને તરી લઈશું. સૌથી પહેલાં આપણે ડુંગળીના સ્લાઇસવાળા ભજીયા તરી લઈશું. એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ડુંગળીના સ્લાઇસવાળા ભજીયા. ત્યારબાદ આપણે જે ડુંગળીના રીંગવાળા ભજીયા છે એને પણ આપણે તરી લઈશું. તમે જોઈ શકો છો એ પણ સરસ એવા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, એને કાઢી લઈએ. ત્યારબાદ આપણે જે બટાકાના જે પૈતાવાળા ભજીયા છે એને પણ આપણે તરી લઈશું. તમે જોઈ શકો છો સરસ એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈએ. સૌથી પહેલાં જે આપણે ડુંગળીના સ્લાઇસવાળા જે ભજીયા બન્યા હતા એ એડ કરીશું પ્લેટમાં. ત્યારબાદ ડુંગળીના જે રીંગવાળા જે ભજીયા છે એ એડ કરીશું. હવે આપણે જે બટાકાના જે પૈતાવાળા જે આપણે ભજીયા બનાવ્યા છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે ઉપરથી ચાટ મસાલો એડ કરીશું. તો તૈયાર છે આપણા મિક્સ ભજીયા. સો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.